નમસ્કાર, ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારના તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર તો વાતાવરણની અંદર સતત મોટો પલટો આવ્યો છે। અહીંયા તમે વાદળોનો ઘેરાવો જોઈ શકો છો, જે ગુજરાત રાજ્ય તરફ અરબ સાગરના દરિયામાંથી આગળ વધી અને કચ્છ લાગુના વિસ્તારથી લઈ સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। વાતાવરણની અંદર સતત પલટો આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકને લઈને પણ સૌથી મોટી આગાહી છે જાહેર કરી છે। મિત્રો, આજના દિવસે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે, પરંતુ આજે જે મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહી છે, ખાસ કરીને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ માટે ભારેથી ભારે વરસાદ છે એ પડવાની સંભાવના છે। આગાહીમાં ગુજરાતના જાણીતા હવામાન અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વાતાવરણ ફક્ત અને માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ ભારત દેશના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છે જોવા મળવાનો છે। ઘણા બધા ભાગોની અંદર તો લો પ્રેશરવાઇઝ સિસ્ટમ બની છે, પરંતુ જે ભાગની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ બની છે ત્યાં હવાનું દબાણ છે એ ઓછું અને વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। બાકી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે એ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો। ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવો કે મધ્યમ વરસાદ છે એ નોંધાતો જોવા મળી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓની અંદર તો વરસાદ પડી રહ્યો છે। માવઠાની અસરના કારણે કચ્છ લાગુના જિલ્લાથી લઈ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી સુધીના જે જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓની અંદર વરસાદ સારો પડ્યો છે। માવઠાની આ આગાહી ગુજરાત રાજ્ય ઉપર માર્ચ મહિનાની અંદર જે પહેલી વખત વરસાદી માવઠું પડ્યું હતું, જે 18 માર્ચથી લઈ અને 21 માર્ચ સુધીનું માવઠું હતું, તે માવઠાની અંદર તો ખેડૂતોને મોટું નુકસાન થયું, પરંતુ આ વખતનું જે માવઠું છે ગુજરાત માટે છે એ ભયંકર સાબિત થવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની વાત કરીએ તો તેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે પછી પૂર્વથી ઉત્તર ગુજરાતના ભાગો હોય, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ હાલ પૂરતી અત્યારે માર્ચ એન્ડિંગના કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર એટલે કે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશરવાઇઝ સિસ્ટમ હતી એ હાઈ પ્રેશરમાં ટ્રાન્સફર થઈ, કન્વર્ટ થઈ અને ત્યાર પછી આ જે દરેક સિસ્ટમો છે તેની અસર ગુજરાત ઉપર વધારે પડતી જોવા મળી, જેને કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હીટ વેવની જે આગાહી છે એ આપવામાં આવી છે, પરંતુ આ હીટ વેવના કારણે વરસાદી પારો છે એ નીચો જવાની શક્યતા નથી। વરસાદી આગાહી જે ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી છે, મહત્વની બાબત એ છે કે આ રાજ્ય ઉપર દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય એ પહેલા એક વખત ઉનાળાની ઋતુની અંદર માવઠાની અસર છે આપણે જોઈ છે, પરંતુ બીજા ઘણા અન્ય લોકો પણ એવું કહી રહ્યા છે કે વરસાદી જો માહોલ જોવા મળે અને વાતાવરણની અંદર ઠંડક જોવા મળે તો પછી માવઠાની અસર છે આપણે કઈ રીતના કહીએ, કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવે પછી આવનારા સમયમાં ફક્ત અને માત્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સીમિત જ નહીં, પરંતુ આજુબાજુના રાજ્યના વિસ્તારોની અંદર પણ અત્યારે જે છે એ વાતાવરણ સ્પષ્ટપણે ચાલી રહ્યું છે। આ સ્થિતિ ઉપર ચાલવું જોઈએ, પરંતુ આવનારા દિવસોની અંદર જો વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી પ્રમાણે હવામાન સમાચાર મળી ગયા કે ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાશે, વાતાવરણની અંદર અસર છે જોવા મળશે, તો દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે એ એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કચ્છનો સમગ્ર ભાગ છે, સમગ્ર વિસ્તારની અંદર જે નખપત લલિયાથી લઈ અને ખાવ બોડેલીના વિસ્તારોથી લઈ રાજપીપળા, આમોદના વિસ્તારો, દક્ષિણ ગુજરાત તરફ અને બંગાળની ખાડીની નજીકના વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ જોવા મળી છે એ તો જાણીશું, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો તો અરબ સાગર દરિયાના કાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળી શકે છે। હિન્દ મહાસાગરની અંદર અને અરબ સાગરની અંદર વેધર એનાલિસિસની જે પ્રેડિક્શન છે તદ્દન ખોટી જોવા મળી રહી છે। 2 દિવસથી જો આ પ્રકારે વાતાવરણની અસર છે સ્પષ્ટપણે સર્ચ કરવામાં આવી છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પહેલા પાણે છે આ માહિતી આપણે જોઈ શકું, પરંતુ જો આ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારની માહિતી શેર કરવી, પલ્લી કરવી કે પોસ્ટ કરવી, આ દરેક પ્રમાણિત છે એ હોવું જોઈએ।
વધારે ઓવરસાઇઝ છે ચાલવું નહીં, કારણ કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પાયે જે છે એ હવામાન ફેંકનાર જે લોકો છે તેમના કરતાં ગુજરાતના દરિયાકાંઠાના લોકોને આવરી લેવાની સંભાવના વધારે રાખવી. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના અને આ વિસ્તારની અંદર તો વાતાવરણ લોટ ઓફ જોવા મળે છે. 2 થી 3 ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવામાન સમાચાર જે છે એના જે આગાહી જે દર્શાવવામાં આવી હોય છે, આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વાદળોનો એક મોટો ઘેરાવો જોવા મળ્યો છે અને આ ઘેરાવો સતત ગુજરાતની નજીક છે પરિભ્રમણ કરી રહ્યો હોય તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને આ ઘેરાવાના કારણે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતું અસર છે જોવા મળી શકે છે. બાકી તો ગુજરાત દરિયાકાંઠાની લોકેશન પણ જાણતા નથી, ઘરે ક્યારેક પણ આવ્યા નથી અને ગુજરાતના અમુક ભાગને વિસ્તૃત માહિતી જાણવા બાબતે ગુજરાત દરિયાકાંઠાના સિવિલ એન્જિનિયર દ્વારા છે આ માહિતી પ્રોસેસ કરવામાં આવશે. હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની વાત કરવામાં આવી છે, તો ફરી એક વખત તમને જણાવી દઈ કે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જો સબ્જેક્ટ આપવામાં આવેલું હોય તો એમને આપણે છે એ લાઇટ ઓફ રાખશું. બાકી ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે, રાજ્યના ઘણા બધા ભાગોની અંદર તો આજે વરસાદની આગાહી છે એ લેલમછેલ ચાલી છે. ધાંગધ્રા હોય, પછી અમરેલી હોય કે પછી ગોળકી લવારાથી લઈ અને ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનના પૂર્વ ભાગના વિસ્તારોને પણ આપણે કવર કરી લીધેલું છે. તો આ ભાગરૂપે હવામાન સમાચારની જે માહિતી છે એ દરેક માહિતી આ પ્રમાણે સાચી પડીતી જોવા મળી છે કે રસ્તામાં આ પ્રોજેક્ટ છે એ ચાલુ છે. વધારે પડતી અસર છે એ કઈ ટોપિક ઉપર ચર્ચ કરવી? માહિતી ભાગ ઉપર. તો આ માહિતી ભાગ જે છે એ ગુજરાતનો નથી, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અથવા તો વર્ચ્યુઅલ ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે પવનની પણ સ્થિતિ છે આજે દર્શાવવામાં આવી રહી છે. કયા ભાગ ઉપરથી પવન જોવા મળી રહ્યો છે તે તમને જણાવીએ તો અત્યારે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો જોવા પડ્યો તે પહેલા ગુજરાતના 2 થી 3 જિલ્લાઓની અંદર વરસાદ જે ખાબક્યો, દ્વારકા તેમજ ભાણાવટ, પોરબંદરની વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ લોકેશન પલાળી દીધું અને આ હવામાનની અંદર ફેરફાર થાય. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અલગ બંગાળની ખાડી અને લોકેશન જે છે એ વળ્યું છે, પરંતુ એમની જે અસર છે એમની માહિતી આપણી પાસે હોવી જોઈએ. પહેલા જે મિત્રો ન્યૂઝ સમાચાર દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી દિવસોને લઈને વરસાદની જે સ્થિતિ છે એનું સંકર જે વ્યક્ત કરવામાં આવ્યું છે તેની આગાહી તમને જણાવીએ તો અત્યારના જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાતમાં કાળઝા ગરમી વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી 90% દર્શાવવામાં આવી રહી છે. બીજા પ્રમાણમાં વાત કરીએ તો 2 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનું એલર્ટી રહેવાનું છે. તેના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ છે એ ગોઠવી હોય. બાકી તો બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર જ્યારે જહાજ પોગાડવાનું હોય ત્યારે એ કઈ રીતના પહોંચાડવું એ પણ આવડે નહીં. તો ખરેખર અરબ સાગરની અંદર વસ્તી વધારે હોવી જોવે, જે છે એ દિમાગ ઊંચો હોવો જોઈએ નહીં. તો આ જ ભાગને વ્યવસ્થિત છે એ કન કહીએ અને 2 થી 3 લોકેશન પ્રોસેસ છે આપણે જાણી દેવી, જેથી કરી આવનાર સમયની અંદર જો કોઈ અનિચ્છતા ઘટે તો દરેક લોકો છે એમ એક સાથે થઈ અને મંજૂર મેળવી શકે. તો વરસાદની આગાહી પણ આ જ ભાગરૂપે છે એ લોકેશન અને બંગાળની ખાડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જણાવવા આવે છે. કહેવામાં હવે છે એ ગુજરાતના દરિયાકાંઠાને લોકેશન અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતી અસર છે જોવા મળે. તો દક્ષિણ ગુજરાતની વાત પણ આજે આપણે કરી લઈએ. હવે આપણે મેપનો માધ્યમથી સહારો લીધો છે તો તમને જણાવીએ કે મુખ્ય પ્રોડક્ટ શું હોય તો એમાં દેવભૂમિ દ્વારકા છે, અત્યારે ડિઝાઇન છે, સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પીવી સિવા ગુજરાતના દરિયાની અંદર પણ સૌપ્રથમ માહિતી છે એ વેલ એન્ડ બિલ કરવું પડે. તો આ પ્રકારે માહિતી ગુજરાતને લોકેશન સ્વરૂપે આપેલ, તેમાં કચ્છ લાગુના વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પોરબંદરથી જૂનાગઢ, જામનગર આટલા જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો, પરંતુ વધારે આગળ ગુજરાતના દરિયાકાંઠાના લોક છે એ ખાબક્યો નથી. આ ગુજરાત રાજ્યની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવ્યા નથી કે જેને કારણે આપણે વરસાદ છે એ આપણે લાગે. તો ગુજરાતની અંદર તો તેવા ઘણા બધા પીપલ છે, દાખલાઓ છે. દરેક મલોટ માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન અપડેટ પણ જણાવવો હોવો જરૂરી છે. આ જ ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાને પણ આપણે છે એ વિનમ્રતાપૂર્વક કહેલું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કર્યા કે ન કરે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી અસર છે એ ઓછી થાય, પરંતુ ગુજરાત દરિયાકાંઠા લોકોને છે એના વિશેની મહત્વની બાબત છે ખ્યાલ નથી.
આપણે એમની વચ્ચે ફરી એક વખત માહિતી જાણીશું, પરંતુ હાલ પ્રોવિઝન સ્ટોરના અપડેટ પ્રમાણે માહિતી છે ગુજરાતના દરિયાને પણ અપડેટ છે એ જણાવવાનું રહેશે. તો આ પ્રકારે ગુજરાતના વધારાની અસર છે એને આપણે પેકિંગ કરવું ગણાય છે. તો આ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર 31 માર્ચથી લઈ અને 1 એપ્રિલ સુધી અથવા 4 એપ્રિલ સુધી છે આપણે રહેશું.